હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આ વિડિયોમાં ધોરણ 8 વિષય ગણિત જેને આપણે અસાઇનમેન્ટ કમ્પ્લીટ કરી રહ્યા હતા. આજે આપણે આ વિડિયોમાં પ્રશ્ન 5 પર નીચેના દાખલા ગણો કે આપણે જોવાના છે. જેમાં આપણે આઠમો દાખલો આયા આકૃતિ કરકે આપણે અહીંયા આગળ દાખલો ગણવાનો છે. જેમાં આપણે કીધું છે વિદ્યાર્થી મિત્રો, નીચેની આકૃતિમાં AD સમાંતર XY સમાંતર BC તથા AB સમાંતર dy છે તો ખૂણો x શોધો. શું કીધેલું છે? AD સમાંતર XY સમાંતર BC એટલે આ જે AD બાજુ રે એ સમાંતર XY સમાંતર BC એટલે આ ખૂણે બાજુ સમાંતર આપેલી છે તથા આપણે આ બાજુ AC અને dy આ બંને બાજુ પર સમાંતર આપેલી છે. સમાંતર કોને કહેવાય? જે ક્યાંય છેદે નહીં તેને સમાંતર કહેવાય. તો આપણે શું કીધું છે? ખૂણો x શોધો. આ ખૂણો આપણે શોધવાનો છે. હવે આ ખૂણો ક્યાંથી મળશે આપણને? તો આપણે બાજુનો ખૂણાનો મળી જાય તો આપણે આ ખૂણો મળી જાય. કેવી રીતે? કે અહીંયા આગળ આપણે ચતુષ્કોણ આપેલો છે. ચતુષ્કોણમાં પાસ પાસેના ખૂણાનો સરવાળો 180 થાય. સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે માટે પાસ પાસેના ખૂણાનો સરવાળો 180 થાય. અથવા તો અંતઃકોણ છે માટે એનો સરવાળો કેટલો થાય? 180 થાય. વિદ્યાર્થી મિત્રો, તો આપણે સૌથી પહેલા આ ખૂણો શોધવો પડશે. કયો? DAC ખૂણો આપણે શોધવો પડશે. તો એ કેવી રીતે મળશે આપણને? તો આ જે ખૂણો રહ્યો એ અને આ બંને આપણને દેખાય છે કે પાસ પાસના અંતઃકોણ જોવા છે. અંતઃકોણ સમજીએ કે આ રીતે ચતુષ્કોણ બનેલું છે. બરાબર? જે અધૂરો આપો તો આ ખૂણો અને આ ખૂણો પાસ પાસના અંતઃકોણ છે માટે બંનેનો સરવાળો કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? 180 થશે. તો કયા આગળ લખીએ? અહીં AD સમાંતર BC હોવાથી ખૂણો ABC વત્તા ખૂણો BAD આ જે ખૂણો રહ્યો એ અને આ ખૂણો આ બંને ખૂણાનો સરવાળો વિદ્યાર્થી મિત્રો 180 થાય. કેમ? કે બંને અંતઃકોણ છે. હવે ખૂણો ABC નું માપ આપણે 60 આપે તો 60 કીધું વત્તા ખૂણો BAD આ જે ખૂણો રહ્યો એમાં બે ખૂણા બને, એક આ ખૂણો અને એક આ બે ખૂણા બને છે. બરાબર? આ 50 છોડો અને આ ખૂણો. તો આપણે ખૂણો BAD ની જગ્યાએ શું લખીશું? BAX. આ ખૂણો લખીશું BAX વત્તા XAD એમ બે ખૂણા આપણે લખ્યા. કોની જગ્યાએ? BAD ની જગ્યાએ. કેમ કે આ આખો ખૂણો રહ્યો એ અને ખૂણા દ્વારા બને છે વિદ્યાર્થી મિત્રો. બરાબર 180 અંશ. હવે 60 એમને વત્તા BAX ખૂણો BAX આપણે 50 નું આપણે તો 50 લખીશું વત્તા ખૂણો XAD જે આ જે ખૂણો રહ્યો એ આપણે શોધવાનો છે. એટલે એમને આમ લખીશું બરાબર 180 અંશ વિદ્યાર્થી. હવે 60 વત્તા 50 કેટલા થાય? 110 અંશ વત્તા ખૂણો XAD બરાબર 180 અંશ. મારે આ શોધવું છે માટે 110 ને શું કરીશ? બરાબરની બાજુ મૂકે વિદ્યાર્થી મિત્રો. તો બરાબરની બે બાજુ તો માઈનસ થઈ જાય. 180 થી 110 થાય કેટલો વધે? 70 વધે વિદ્યાર્થી મિત્રો. તો આપણને આ ખૂણો કેટલો મળ્યો? ખૂણો XAD કેટલો મળ્યો આપણને? 70 અંશ મળે વિદ્યાર્થી મિત્રો. હવે આ ખૂણા પરથી આપણે આ ખૂણો શોધી શકીએ. કેમ? કે બંને અંતઃકોણ આપેલા છે અને બંનેનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય વિદ્યાર્થી મિત્રો. તો લખીશું ખૂણો XAD વત્તા ખૂણો ADY બરાબર 180 અંશ થાય. કેમ કે બંને અંતઃકોણ છે માટે બંનેનો સરવાળો 180. હવે આપણને XAD આપણને મળી ગયું 70 અંશ. તો લખીશું 70 અંશ વત્તા આનું આપણને x આપ્યું તો અહીંયા x લખી દો વિદ્યાર્થી મિત્રો બરાબર 180 અંશ. હવે આપણે x શોધવું છે માટે આપણે 70 ને શું કરશું? બરાબરની બે બાજુ મૂકીશું તો માઈનસ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. 180 આપણે તે બાદ કરવાના જવાબ કેટલો આવે? 110 અંશ. તો આપણને આ ખૂણાનું માપ એટલે કે અહીંયા x આપે છે તો x નું માપ કેટલું મળે આપણને વિદ્યાર્થી મિત્રો? 110 અંશ મળ્યું. આ રીતે આપણે આઠમા નંબરની આકૃતિ જોઈ વિદ્યાર્થી મિત્રો. જોઈશું વિદ્યાર્થી મિત્રો કે આગળ નવમા નંબરની આકૃતિ જેમાં આપણે આપ્યું છે વિદ્યાર્થી મિત્રો નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણ GUNS માં x અને y શોધો. એટલે આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે GUNS. એમાં આપણે x અને y આ બંનેના મૂલ્ય આપણે શોધવાના છે. તો અહીંયા આગળ કયો ચતુષ્કોણ આપેલો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે. x અને y કેવી રીતે શોધીશું? તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં
સામસામેની બાજુના માપ કેવા થાય સરખા થાય એના પરથી આપણે x અને y શોધીશું વિદ્યાર્થી મિત્રો તો સૌપ્રથમ લખીશું સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુના માપ સરખા થાય શું લખવાનું સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુના માપ સરખા થાય તો અહીંયા આગળ આપણે SG બરાબર NU લખ્યું એટલે કે SG બરાબર NU આ બંને બાજુ કેવી રીતે સરખી થશે તો SG નું માપ કેટલું આપ્યું આપણને 3x આપ્યું અને NU નું માપ કેટલું આપ્યું 18 આપેલું છે તો 3x બરાબર 18 થશે વિદ્યાર્થી મિત્રો આપણે x જોઈએ છે 3 ગુણાકારમાં છે એના પર ભાગાકારમાં મૂકી દેશું તો 18 ભાગ્યા 3 થશે વિદ્યાર્થી મિત્રો 18 ને હું 3 વડે ભાગું તો જવાબ કેટલો આવે 6 તો x બરાબર આપણને 6 મળ્યા વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આપણે હવે y શોધવો છે તો y કઈ રીતે શોધીશું તો આ બાજુ અને આ બાજુ બંને બાજુને સરખાવીશું કેમ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુના માપ સરખા થાય તો GU બરાબર SN GU બરાબર SN હવે GU નું માપ કેટલું આપ્યું 3 માં ઓછા 1 અને SN નું માપ કેટલું આપ્યું 26 આપણે લખી દઈશું હવે આપણે y શોધવો છે માટે બીજા બધા જે પણ આપણે છે સંખ્યાઓ આપણે બરાબરની બાજુ મૂકી દઈએ સૌથી પહેલા 1 ને બરાબરની બાજુ મૂકીએ તો પ્લસ થઈ જશે તો 26 + 1 થશે 26 માં 1 ઉમેરો તો કેટલા થાય 27 થાય વિદ્યાર્થી અહીંયા આગળ 3 જે આપણે y સાથે ગુણાયેલા છે આપણે આ 3 ને બરાબરની બાજુ મૂકીશું તો 27 ના ભાગાકારમાં થશે તો y બરાબર 27 ભાગ્યા 3 27 નો 3 ને ભાગ તો કેટલો આવે 9 આવે વિદ્યાર્થી મિત્રો તો x બરાબર 6 અને y બરાબર 9 આપણને મળે બરાબર આ ચતુષ્કોણ ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો કે આગળ 10મા નંબરની આકૃતિ જેમાં આપણે આપણો છે વિદ્યાર્થી મિત્રો નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણ RUNS માં x અને y શોધો ત્યાં આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ RUNS એનો છે જેમાં આપણે આગળ બે વિકર્ણો દોરેલા આપેલા છે આ બંને વિકર્ણોમાં અડધા અડધા વિકર્ણોનું માપ આપણને આગળ આપ્યું છે એના પરથી આપણે x અને y ના માપ શોધવાના છે આ બંને વિકર્ણો ક્યાં આગળ છે જે O બિંદુ આગળ છે તો આપણે x અને y ના મૂલ્ય કઈ રીતે શોધીશું તો શું કરીશું આપણને ખબર છે કે આ જે વિકર્ણો છે એ અડધા અડધા જે વિકર્ણ છે એના માપ કેવા થાય સરખા સરખા થાય સમજો કે FO બરાબર OU આ બંનેના માપ સરખા થાય ત્યારબાદ RO અને ON એ બંનેના માપ સરખા થાય એના પરથી આપણે x અને y બંને શોધી શકીએ કેવી રીતે તો જોઈએ સૌથી પહેલા લખીશું સમાંતર બાજુ ચતુષ્કોણ RUNS માં વિકર્ણો SU અને RN એ O બિંદુ એ છેદે SU વિકર્ણ અને RN વિકર્ણો O બિંદુ આગળ છેદે છે વિદ્યાર્થી ત્યારબાદ શું થશે SO બરાબર OU આજે SO નું માપ એ અને OU આ બંને કેવા થશે સરખા બરાબર કેવા થાય સરખા તો SO નું માપ 20 અને OU નું માપ 12+7 ત્યારબાદ શું કરજો કે y શોધવું છે તો 7 જે એ બરાબર આ બાજુ શું ડાબી બાજુ તો કેવા થઈ જશે માઈનસ તો 20 માંથી 7 જાય તો 13 જવાબ આવે તો આપણને y બરાબર કેટલા મળ્યા 13 મળ્યા વિદ્યાર્થી ત્યારબાદ હવે આપણે શું શોધવું છે x શોધવું છે y પહેલા મળી ગયું હવે x શોધીશું x શોધવાનું શું કરીશું આ બંનેને સરખાવીશું આ અડધા વિકર્ણો સરખા થાય તો RO બરાબર ON RO બરાબર ON લખીશું પણ આનું માપ 16 અને ON નું માપ x y લખીશું તો 16 બરાબર આપણને y નું માપ મળ્યું x નું માપ x ને વત્તા y ની જગ્યાએ 13 લખીશું હવે આપણે x શોધવા તો એને શું બરાબરની કિંમત મૂકીશું તો બરાબરની કિંમત મૂકીશું તો માઈનસ થઈ જાય વિદ્યાર્થી મિત્રો તો 16 ઓછા 13 બરાબર x થશે 16 માંથી 13 બાદ કરીએ તો કેટલો જવાબ આવે 3 x બરાબર આપણને 3 મળ્યા અને y બરાબર આપણને 13 મળ્યા વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે 10મા નંબરની આકૃતિ જોઈ વિદ્યાર્થી મિત્રો હેલો વિદ્યાર્થી મિત્રો જોઈશું આપણે આગળ 11મા નંબરની આકૃતિ જેમાં આપણે આપણું છે વિદ્યાર્થી મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણ FOE માં x y અને z શોધો અહીંયા આગળ આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ FOE આપેલો છે જેમાં આપણે x
અને z આના મૂલ્ય આપણે શોધવાના છે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા જોઈએ તો y બરાબર 40 અંશ કેવી રીતે થાય તો જોઈએ આ રીતે અહીંયા આગળ z જો બનાવે છે યુગ્મ કોણ શું બને છે આમ યુગ્મ કોણ બને છે આ પણ બહારનો ખૂણો આ પણ બહારનો ખૂણો તો અહીંયા આગળ આ બંને યુગ્મ કોણની જોડ બને છે y અને 40 અંશ માટે આ y નું મૂલ્ય કેટલું થશે 40 અંશ થશે વિદ્યાર્થી મિત્રો થશે 40 અંશ કેમ કે અહીંયા આગળ તમે જોવો તો z બને છે એટલે કે યુગ્મ કોણના ખૂણા બરાબર બાહ્ય યુગ્મ કોણ પર તમે ક્લિક y બરાબર શું બનશે 40 અંશ કેવી રીતે કે યુગ્મ કોણની જોડ છે ત્યારબાદ p બરાબર ખૂણો જે p રહ્યો આ ખૂણો p એ 70 અંશ એ કેવી રીતે તમે જોવો તો અહીંયા આગળ પણ z આકાર બને છે એટલે કે યુગ્મ કોણ આ p અને આ ખૂણો બને શું થાય સરખા થાય તો p માં આપણને કેટલું મળશે 70 અંશ મળશે વિદ્યાર્થી મિત્રો કેવી રીતે યુગ્મ કોણની જોડ છે માટે આમ જુઓ તમે આ રીતે z આકાર બનાવે છે બરોબર p અને 70 ત્યારબાદ શું થશે હવે આ જે p નું માપ કેવું એટલું જ માપ h નું થશે કેમ કે ચાપ સાથેના ખૂણા બરોબર p બરાબર ખૂણો p બરાબર ખૂણો h બરાબર 70 કેમ કે p નું માપ આપણને 70 મળ્યું તો ખૂણા h નું માપ આપણને કેટલું મળશે 70 મળશે કેમ તો સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા કેવા હોય સરખા હોય આ આપણને 70 મળી ગયું હવે આ 70 મળ્યો આખો ખૂણો તો આપણને h મળી જાય કેવી રીતે તો ખૂણો h બરાબર આ જે ખૂણો h લો એના બરાબર 40 અંશ વત્તા શું થાય z આ બંનેનું સ્ક્વેર થાય 40 અંશ વત્તા z હવે ખૂણા h ની જગ્યા પર 70 અંશ લખીશું બરાબર 40 અંશ વત્તા z આપણે z નું માપ લીધું છે માટે 40 અંશ ની બરાબર એટલે લખ મૂકીશું 70 માંથી 40 બાદ થાય તો 30 જવાબ આવે 30 તો z નું માપ આપણને 30 અંશ મળ્યું આનું માપ કેટલું મળ્યું 30 અંશ હવે આપણે આ h નું માપ શોધી શકીએ કેવી રીતે 5 પાસેના ખૂણા કેવા થાય એ બેનો સરવાળો 180 5 પાસેના જે ખૂણા રહે એ બેનો સરવાળો થાય 180 થાય યાદ રાખવાનું સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સરખા થાય ને 5 પાસેના ખૂણાનો સરવાળો 180 થાય વિદ્યાર્થી મિત્રો આ ખૂણો h અને x બંનેનો સરવાળો 180 એમ થશે હવે h નું માપ આપણને ખૂણા h માં કેટલું આપ્યું 70 અંશ x એમને 180 હવે આપણે x શોધવું છે તો 70 અંશની બરાબર એટલે મૂકીશું તો માઈનસ થઈ જશે 180 જે 70 જાય તો કેટલા વધે 110 અંશ આપણને અહીંયા આગળ કેટલું માપ ને x નું 110 અંશ મળ્યું y નું માપ કેટલું મળ્યું 40 અંશ અને z નું માપ 30 અંશ મળ્યું આ રીતે આપણે 11 ની આકૃતિ જોઈ વિદ્યાર્થી શું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ 12મા નંબરની આકૃતિ જેમાં આપણે આકૃતિ છે વિદ્યાર્થી મિત્રો નીચેની આકૃતિમાં x y અને z ના મૂલ્યો શોધો અહીંયા આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે આ સમાંતર બાજુ ચતુષ્કોણમાં આપણે x y અને z આ ત્રણેય ખૂણાના માપ આપણે શોધવાના છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 50 અંશ આપ્યું છે આના પરથી આપણે આ ખૂણો શોધી શકીએ કેવી રીતે કેમ કે બંને 5 પાસેના ખૂણા છે અને સમાંતર બાજુ ચતુષ્કોણમાં 5 પાસેના ખૂણાનો સરવાળો 180 અંશ થાય તો આપણે આ બંનેનો સરવાળો 180 અંશ કરીશું વિદ્યાર્થી મિત્રો 50 અંશ વત્તા x બરાબર 180 અંશ હવે આપણે x નું માપ શોધવું છે માટે 50 ને શું કરીશું બરાબરની બાજુ લખીશું આવું કેમ કર્યું તો કૌંસમાં લખવાનું 5 પાસેના ખૂણા હોવાથી વિદ્યાર્થી મિત્રો આપણે x શોધવો છે માટે 50 ને શું કરીશું જમણી બાજુ મોકલીશું તો માઈનસ થઈ જશે 180 માંથી 50 બાદ કરીએ તો આપણને 130 અંશ જવાબ મળે તો આપણને x નું માપ કેટલું મળ્યું 130 અંશ મળ્યું x નું માપ મળી ગયું હવે એના પછી આપણે y નું માપ પણ મળી જાય કેમ કે x ની સામેનો ખૂણો y છે અને સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સરખા થાય તો x નું જેટલું માપ હશે એટલું માપ y નું થશે તો x બરાબર y કેમ તો સામસામેના ખૂણા હોવાથી તો આપણે y બરાબર કેટલા મળશે 130 અંશ કેમ કે x નું માપ 130 અંશ હતું વિદ્યાર્થી મિત્રો y નું માપ મળી ગયું હવે આપણે શોધવાનું છે z નું માપ તો અહીંયા તમને દેખાતો છે કે x અને z બંને અનુકોણની જોડ છે કેમ કે એકબીજાનું શું કરે છે અનુકરણ કરે છે માટે બંનેને શું કહીશું આપણે અનુકોણની જોડના ખૂણા તો લખીશું x અને z અનુકોણની જોડના ખૂણા હોવાથી x બરાબર z બંને ખૂણા કેવા થાય સરખા થાય x અને z બંને સરખા
આપણે x નું માપ 130 મળ્યું તો z નું માપ કેટલું થાય 130 અંશ થાય વિદ્યાર્થી મિત્રો. કારણ કે આપણને x 130 અંશ મળ્યો, y પણ 130 અંશ મળ્યો અને z પણ 130 અંશ મળ્યો વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણે પ્રશ્ન 5 પૂર્ણ કરો વિદ્યાર્થી મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો તમને વિડિયો ગમ્યો હોય તો વિડિયો લાઈક કરો, આ વિડિયો તમારા મિત્રોને શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરો. મળીએ હવે નવા વિડિયોમાં. જય હિન્દ.